ટોટલ 18 ગુણનો રહેશે। જો મિત્રો વિડીયોમાં તમે લાઇક ના કરી હોય તો સૌપ્રથમ લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અહીંયા સ્થિર અવસ્થામાં રહેલી એક ટ્રક કોઈ ટેકરી પરથી નીચે તરફ અચળ પ્રવેગ વેગથી ગતિની શરૂઆત કરે છે। તે 20 સેકન્ડમાં 400 મીટર અંતર કાપે છે। તો તેનો આપણે પહેલાં તો પ્રવેગ શોધવાનો છે અને જો તેનું દળ 7 ટન હોય તો તેના પર લાગતું આપણે બળ શોધવાનું છે। અહીંયા 1 ટન બરાબર 1000 kg થશે। તો અહીં ટ્રક માટે સૌપ્રથમ આપણે લઈશું કે પ્રારંભિક વેગ u બરાબર 0, કપાયેલ અંતર s બરાબર 400 મીટર, સમય t બરાબર 20 સેકન્ડ, દળ m બરાબર 7, મેટ્રિક ટન બરાબર એટલે કે 7 ગુણ્યા 1000 તો 7000 kg, પ્રવેગ અને બળ આપણે શોધવાનું છે। તો સૂત્ર આપણને ખ્યાલ છે કે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર। તો બધી જ વેલ્યુએશન આપણને આપેલી છે, ક્રમશઃ એક પછી એક મૂકીએ, અંશ અને છેદ ઉડાડતા f ma બરાબર 7000 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 14000 ન્યૂટન। જો મિત્રો વિડીયોમાં તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। અને જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો તમારા વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં। ક્રમશઃ ત્યાર પછી નીચે આપેલ આકૃતિમાં આપેલા ભાગોના નામ છે એ આપણે શોધવાના છે। ચેતાતંતુ, શિખાતંતુ, કોષકેન્દ્ર અને અક્ષતંતુ અહીંયા ABCD ક્લિયર કરેલા છે। ત્યાં દરેક એ જે બતાવેલો છે એ છે આપણો કોષકેન્દ્ર, બી છે અક્ષતંતુ, સી છે શિખાતંતુ અને ડી છે ચેતાતંતુ। ત્યાર પછી ક્રમશઃ આપણને એક બીજો દાખલો આપેલો છે જેનો વિગત આપેલી છે, ક્લિયર કટ અહીંયા બધું જ કરેલું છે આપણે। અને દરેક વિડીયોની અંદર દરેક ચેપ્ટરના એટલે કે દરેક પરીક્ષામાં દરેક સબ્જેક્ટના સેક્શન વાઇઝ વિડીયો છે એ આપણી યુટ્યુબ ચેનલની અંદર એક પછી એક મુકાઈ જશે, તો જોવાનું ખાસ ભૂલતા નહીં। ત્યાર પછી અન્નવહેક પેશીના ઘટકો જણાવો, તો ચાલની નલિકાઓ, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓ જે આપણો જવાબ આવશે। ત્યાર પછી આપણને પરમાણુ અને અણુ વચ્ચેનો તફાવત કીધેલો છે, જે અહીંયા ક્લિયર તમે જોઈ શકો છો। ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે કોઈપણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે? તો સમય મર્યાદાને ધ્યાનમાં રાખી તમારો ખોટો ટાઈમ વેસ્ટ ન થાય એટલે તમે સ્ક્રીનશોટ લઈ અને આગળ વધી શકો છો। ત્યાર પછી નીચે દર્શાવેલ આકૃતિ માટે આપણે ABCD અને Fની અવસ્થામાં રૂપાંતરિત નામાંકિત કરવાનું છે, જે અહીંયા આપણે ક્લિયર કરેલું છે કે A છે ગલન ઉષ્મા, B બાષ્પીભવન ઉષ્મા, C સંઘનન એટલે કે ઠંડુ કરતા, D ઘનીકરણ, ત્યાર પછી E ઉધ્વપાતન અને F ઉધ્વપાતન। ત્યાર પછી એક વિદ્યુત હીટરનો પાવર 1500 વોટ છે, 10 કલાકમાં તે કેટલી ઉર્જા વાપરશે? અહીંયા મિત્રો જવાબ તમે એક પછી એક ક્રમશઃ જોઈ શકો છો। જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સંપૂર્ણ વિડીયો ધ્યાનથી નિહાળવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું ખૂબ જ ઝડપથી નવા વિડીયોમાં। થેન્ક યુ।